બધો ભાવ વધારી દીધો, પોસાયું નહીં, અને આજે એ જ પશુપાલકોએ નુકસાન કરીને બધા જ દુધાળા ઢોર વેચી મારે. હવે આ લોકોને નથી પોસાતું એનું કારણ એક જ છે કે આ લોકોએ 22-23માં એક જ વર્ષની અંદર બહુ વિચારવા જેવી વસ્તુ છે. તમે જોજો, આપણી જોડે પૂરો રેકોર્ડ છે આનો કે પશુપાલકોનું આ લોકોએ શોષણ કઈ રીતે કર્યું છે. એક જ વર્ષની અંદર એમની દૂધની પ્રોડક્ટમાં 36% વધારો કર્યો છે, જેના પરિપત્રો આપણને દરેક દૂધ મંડળીને મોકલેલા છે આ લોકોએ. અને એ જ જગ્યાએ દૂધનો ભાવ માત્ર 11% વધારો કર્યો છે. હવે 11% ને 36%, એટલે 25%નો ડિફરન્ટ, 25% શોષણ કર્યું આ લોકોએ પશુપાલકોનું. અને 25% જે શોષણ કર્યું એ ચલો આપણે કદાચ એમ માનતા હતા કે સહકારી સંસ્થા છે એટલે આપણને ભાવ ફેર સાથે આ 25% મળી રહે છે, પણ 25% નહીં, જે ભાવ ફેર તો જે મળતો હતો એના કરતા ઓછો ચૂક્યો આ લોકોએ. અને એ જે 25% રૂપિયા છે એ સંઘમાંથી, સાબર ડેરીમાંથી ક્યાં ગયા એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી આ લોકો. 25% રૂપિયાની કોઈ મિલકત નથી વસાઈ, 25% રૂપિયામાંથી એમને કોઈ દેવું ઓછું નથી કર્યું સાબર ડેરીનું, પણ 25% રૂપિયામાંથી આ લોકોએ બોગસ બિલ મૂકી ડિરેક્ટરો આ રૂપિયા ખાઈ ગયા. તો સાબર ડેરી એનો ડેટા આપશે તો હું સાબિત કરી શકું.